2,51,000નો વિદેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી 12,61,000નો મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી એલસીબી પોલીસની ટીમે બાતમી હકીકત મેળવી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા। દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત કુમાર બહાદુરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન કુમાર હર્ષદભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરબ સિસોદરાના પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક જાહેર રોડ ઉપર નાકાબંધી વોચ ગોઠવતા અમુલ કુમાર લાલસિંહ યાદવ રહેવાસી નગલા હરિગામ થાણા ઓદિલ તાલુકો ભરસના જિલ્લો બટાવા ઉત્તર પ્રદેશના નામે આઈસર 2119 LBSVI ટેમ્પો જેનો નંબર TD01Z9131 માં ભારતીય બનાવટની વિદેશી ટીન બિયરની કુલ 1032 નંગ જેની કિંમત 2,51,520 રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ વહન કરી લઈ જતા પકડી પાડ્યો હતો તો 3 જેટલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જે અંગે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।